કદાચ બીજી મેથડથી કામ કર્યું હોત તો આ કાર્યકર્તાના મોરલ ન તૂટ્યા હોત અને આના કાર્યકર્તાઓ વિરુદ્ધમાં જઈને કામ ન કર્યું હોત. આ તમામ વસ્તુ હું એટલા માટે કહું છું, કાલે કદાચ આમ આદમી પાર્ટીના કોઈ એક બે વ્યક્તિ અથવા એક બે નેતાઓ મને એવું ચિતરી દે કે આ પાર્ટીના વિરોધમાં બોલે છે. નહીં, જરાય નહીં. 27 સીટમાંથી માત્ર એક જ વોર્ડમાં એક પેનલની 4 સીટ આવી એ ખૂબ જ દુઃખજનક બાબત છે. 3 પ્રકારના વોટરો હતા. એક ભાજપના વોટરો હતા, એક આમ આદમી પાર્ટીના હતા, એક કોંગ્રેસના હતા. આજે ઓછી સીટો આવી છે અથવા તો ગુજરાતમાં પ્રદર્શન સારું રહ્યું આમ આદમી પાર્ટીનું, પણ જ્યાં ઓલરેડી વિપક્ષમાં હતા, સુરતના કોર્પોરેશનમાં વિપક્ષમાં હતા અને ઓછી સીટો આવી અને વિપક્ષ ગુમાવી, તો સુરતની રાજનીતિ પ્રમાણે કામ કરવાને બદલે વિસાવદરવાળી કરી. વિસાવદરવાળી એટલે કે ભાજપનો વિરોધ ઓછો, કોંગ્રેસનો વધારે, જે સત્તામાં જ નથી. તો સુરતમાં વિસાવદરવાળી કરવાને બદલે જો સુરતવાળી કરી હોત ને તો કદાચ વધારે સીટો નીકળી જાય. તો આવડા મોટા ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં, અલગ અલગ શહેરોમાં, અલગ અલગ ગામડાઓમાં સંગઠનના અભાવના કારણે કદાચ ક્યાંક સંગઠનમાં કચાશ રહી ગઈ હોય, કદાચ કોઈને અવગણના થઈ હોય, અથવા કદાચ ક્યાંક કાચું કપાણું હોય, એમાં સંગઠનના અભાવના કારણે કે માહોલ ખૂબ સારો છે, માહોલ ખૂબ સારો છે, પણ માત્ર માહોલથી ચૂંટણી જીતી શકાય એ માની લેવું એ સારી વાત નથી. હજુ ફરી એકવાર કહું છું, હું કોઈ ભાજપનો કાર્યકર્તા નથી, ભાજપનો સમર્થક નથી. હા, વ્યક્તિગત રીતે કોઈ પણ પક્ષમાં, ભાજપ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય, વ્યક્તિગત સારો માણસ હોય એને સતત મારો સપોર્ટ રહેશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે, પરિણામો આવી ગયા છે. ત્યારે ભાજપ માટે અને આમ આદમી પાર્ટી માટે, બંને માટે જે સૌથી મહત્વપૂર્ણ સ્થળ હતું કે એ હતું સુરત. સુરતમાં જે પ્રકારના પરિણામ આવ્યા તે વિપક્ષ માટે અને ખાસ કરીને આમ આદમી પાર્ટી માટે ચોંકાવનારા હતા. હવે સુરતમાં જે એક્ટિવિસ્ટો સતત કામ કરી રહ્યા હતા, આમ આદમી પાર્ટી તરફથી વાત કરી રહ્યા હતા, તે લોકોમાં પણ નિરાશા જોવા મળી રહી છે. અને આ જ એક્ટિવિસ્ટોમાંથી એક એટલે કે અજય દુધાત, તેમણે પણ સોશિયલ મીડિયા પર ચૂંટણીને લઈને વાત કરી છે, જોડતોડની રાજનીતિ વિશે પણ વાત કરી છે. નમસ્કાર, હું છું ચંદ્રિકા, પુત્રી નિરાલી મહેરિયા. તો આવો સાંભળીએ તેમણે વધુમાં શું કહ્યું. છેલ્લા ઘણા દિવસથી ચૂંટણીઓનું વાતાવરણ હતું, અલગ અલગ પાર્ટીઓ લડતી હતી, અલગ અલગ ઉમેદવારો લડતા હતા, ખરીદ વેચાણ ચાલતું હતું, જોડતોડની રાજનીતિ ચાલતી હતી. આ બધાથી પરે રહીને એક સાત્વિક ચર્ચા કરીએ આપણે કે ગુજરાતમાં તેમજ ખાસ કરીને સુરતમાં જે કોર્પોરેશનમાં વિપક્ષમાં રહેલી આમ આદમી પાર્ટી વિપક્ષમાં આટલી ખૂબ સરસ ભૂમિકા ભજવી રહી હતી, તેમ છતાં પણ આ કોર્પોરેશનમાં 27 સીટમાંથી માત્ર એક જ વોર્ડમાં એક પેનલની 4 સીટ આવી એ ખૂબ જ દુઃખજનક બાબત છે, જેના અંગે મનોમંથન કરીએ, ચર્ચાઓ કરીએ અને આપણે જાણીએ કે રિયાલિટી શું હોય. તો મિત્રો, જ્યારે વિસાવદરમાં આમ આદમી પાર્ટી એટલે કે માનનીય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા વિધાનસભાની ચૂંટણી લડ્યા અને ખૂબ સારું પરિણામ આવ્યું, ખૂબ સારું પરિણામ આવ્યું, ત્યારબાદ ગુજરાતમાં એવો એક ખૂબ સરસ માહોલ સર્જાયો કે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડી રહી છે, ગોપાલભાઈ એના પ્રશ્નોને વાચા આપી રહ્યા છે, તેમજ આમ આદમી પાર્ટી આ વખતે એડી ચોટીનું જોર લગાવી અને ગુજરાતમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ખૂબ સારું એવું પ્રદર્શન કરશે અને ખૂબ વધારે સીટો મેળવી અને વિપક્ષની નજીક જશે, વિપક્ષ સત્તાની નજીક જઈ શકશે. પણ આવું ના બન્યું. શા માટે ના બન્યું? કે મિત્રો, તમે જોયું છે કે જ્યારે વિસાવદરમાં ચૂંટણી ચાલતી હતી
ત્યારે વિસાવદરમાં 3 પ્રકારના વોટરો હતા. એક ભાજપના વોટરો હતા, એક આમ આદમી પાર્ટીના હતા, એક કોંગ્રેસના હતા. જેવી રીતે રાજકારણ સિક્કાની 2 બાજુ હોય, એક તો વ્યક્તિ પોતાના કામના આધારે મત લઈ શકે, એ છે 50%, અને 50% એવું છે કે સામેનો ઉમેદવાર સત્તા પક્ષનો હોય અથવા કોઈ પણ ઉમેદવાર હોય, સામેના ઉમેદવારને નબળો દેખાડીને અને એના વોટ કેવી રીતે કન્વર્ટ કરવા એ કરી શકે. જ્યારે આમ આદમી પાર્ટીએ શું કર્યું, વિસાવદરમાં સતત ઘણા બધા મિત્રોએ જોયું હશે કે કોંગ્રેસનો વિરોધ કર્યો, સતત કોંગ્રેસની અવગણના કરી, કોંગ્રેસનો વિરોધ કર્યો, અને જે કોંગ્રેસના મતો હતા એ આમ આદમી પાર્ટીમાં કન્વર્ટ થયા અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર એટલે કે હાલમાં જે ધારાસભ્ય છે માનનીય ગોપાલભાઈ ઇટાલિયા, એ જીતીને આવ્યા, ઉભરી આવ્યા એક નેતા તરીકે. ખૂબ સારી વાત છે. એમણે લોકોના પ્રશ્નોને વાચા આપી છે, લોકોને જાગૃત બનતા શીખવાડ્યું છે, સત્તા સામે સવાલો કર્યા છે, તેમજ ઘણા બધા કામો પણ કર્યા હશે, નહીં કર્યા હોય. હવે જ્યારે સુરતમાં આજે ઓછી સીટો આવી છે, અથવા તો ગુજરાતમાં પ્રદર્શન સારું રહ્યું આમ આદમી પાર્ટીનું, પણ જ્યાં ઓલરેડી વિપક્ષમાં હતા, સુરતના કોર્પોરેશનમાં વિપક્ષમાં હતા અને ઓછી સીટો આવી અને વિપક્ષ ગુમાવી, એની પાછળનું કારણ મને જે જવાબદાર લાગે છે એ હું તમને સૌને શેર કરું કે વિસાવદરમાં ચૂંટણી જીતવા પાછળનું કારણ મારા મત મુજબ એ હતું કે કોંગ્રેસનું વોટ શેરિંગ ઘટ્યું, કોંગ્રેસનું વોટ શેરિંગ આમ આદમી પાર્ટીને મળ્યું, એટલે આમ આદમી પાર્ટી જીતી. હવે સુરતની ચૂંટણી જીતવી હોય તો સુરતની રાજનીતિ પ્રમાણે કામ કરવાને બદલે વિસાવદર વાળી કરી. વિસાવદર વાળી એટલે કે ભાજપનો વિરોધ ઓછો, કોંગ્રેસનો વધારે, જે સત્તામાં જ નથી. ખરેખર રિયાલિટી એવી હોવી જોઈએ કે દુશ્મનનો દુશ્મન દોસ્ત હોવો જોઈએ, મારી વિચારધારા પ્રમાણે. નહીં પણ જેવી રીતે દિલ્હીમાં કોંગ્રેસ સત્તામાં હતી, કોંગ્રેસને ખતમ કરી આમ આદમી પાર્ટીએ જોર કર્યું અને દિલ્હીમાં સત્તામાં આવી, અને એ સત્તા ટકાવી ના શકી, કોઈ પણ કારણો હોય, એ કારણોમાં આપણે પડવા નથી માંગતા, કારણ કે આપણો વિસ્તાર છે સુરત, ગુજરાત, અને ખાસ કરીને સુરત. તો સુરતમાં વિસાવદર વાળી કરવાને બદલે જો સુરત વાળી કરી હોત ને તો કદાચ વધારે સીટો નીકળી જત. વિસાવદર વાળીનો મતલબ સાફ છે કે કોંગ્રેસનો વિરોધ કરી, કોંગ્રેસનું વોટ શેરિંગ, ભાજપને એટલા જ વોટ મળ્યા છે, કદાચ વધારે મળ્યા હોય, ખબર નહીં, પણ જે કોંગ્રેસનું વોટ શેરિંગ ઘટી અને આમ આદમી પાર્ટીને મળ્યું, એ જ વિસાવદર વાળી કરવા માટે સુરત આવ્યા. તો સુરતમાં ઓલરેડી કોંગ્રેસનું વોટ શેરિંગ ઓછું હતું, ઓછું છે, અને સુરતમાં જો જીતવું હોય તો સુરતમાં મુદ્દાકીય રાજનીતિ ચાલે, કામની રાજનીતિ ચાલે, તેમજ સકારાત્મક રાજનીતિ ચાલે. આમ આદમી પાર્ટીએ ઘણી સકારાત્મક રાજનીતિ કરી, ધન્યવાદને આભારી છે. રાજકારણ મેં કીધું ને એમ સિક્કાની 2 બાજુ હોય, એમ કોઈ પણ પાર્ટી હોય, કોઈ પણ પાર્ટીને આગળ લઈ જવા માટે, કોઈ પણ પાર્ટીને આગળ લઈ જવા માટે 2 પરિબળો કામ કરતા હોય. એક મહત્વનું પરિબળ છે, એ છે સંગઠન. સંગઠન છે મહત્વનું પરિબળ છે, અને પછી આવે છે સત્તા. જેમ કે કોઈ કોર્પોરેટર હોય, કોઈ જિલ્લા પંચાયતનો સભ્ય હોય, કોઈ તાલુકા પંચાયતનો સભ્ય હોય. સંગઠન સર્વોચ્ચ છે, આ તો માનવું જ રહ્યું. સંગઠનથી ઉપરવટ જઈ કોઈ પણ કોર્પોરેટર કામ કરે છે, કોઈ પણ ધારાસભ્ય કામ કરે છે, અથવા તો કોઈ પણ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતનો સભ્ય કામ કરે છે, તો સંગઠન એને ટકોર કરે કે ભાઈ આ વસ્તુ યોગ્ય નથી. તેમ છતાં પણ વારંવાર સંગઠનથી વિરુદ્ધ જઈને કોર્પોરેટરનું કામ કરવું, આ પરિબળ પણ ખૂબ જ મહત્વનું છે. અનિલભાઈ અગ્રાવત, વેલકમ. મારા ખાસ મિત્ર અનિલભાઈ અમિતભાઈ ધાનાણી, કેમ છો? મજામાં?
હવે વાત રહી સંગઠનની, તો સંગઠન સર્વોચ્ચ છે એટલા માટે સર્વોચ્ચ છે કે સંગઠન ધારે તો સંગઠન માઇક્રો લેવલથી કામ કરી અને સત્તામાં અથવા તો વિપક્ષની નજીક લઈ જઈ શકે, પણ નહીં. સતત એવું થતું રહ્યું કે જ્યારથી સ્થાનિક સ્વરાજની એટલે કે કોર્પોરેશનની ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી સંગઠનને કદાચ અવગણવામાં આવ્યું હોય, તેમજ ખાસ કરીને ઉમેદવારો, જે આપણે ઉમેદવારોની વાત કરીએ, વોર્ડ દીઠ ઉમેદવારો હોય, એમની પેનલ હોય 4-4ની, એ ઉમેદવારો મૂકવામાં ક્યાંક કચાશ રહી ગઈ હોય, અથવા મને ખબર છે ત્યાં સુધી ઉમેદવારો એટલે એક ખૂબ જ વિશ્વાસુ વ્યક્તિ હોય એને ઉમેદવારી પત્રક આપી શકાય, એને મેન્ડેટ આપી શકાય. પણ મેં જોયું એવી રીતે ઘણા વોર્ડમાં મેં નજર કરી, ઘણા વોર્ડમાં હું ગયો, ઘણા ઉમેદવારોનો વ્યક્તિગત મળ્યો, તમામ ઉમેદવારોની વિચારધારા જાણવાની કોશિશ કરી. એમાંના ઘણા ખરા ઉમેદવારો આપણે ફૂટેલી કારતૂસ કહેવાય ને, ફૂટેલી કારતૂસ એમાંના હતા. કદાચ જો એ ઉમેદવારો જીતી જાત ને તો એમના પર વિશ્વાસ ના બેસી શકે, એમના ઉપર વિશ્વાસ ના બેસી શકે કે આ જીત્યા પછી શું કરશે. આને સાચવવા અઘરા છે. પાર્ટી વિરુદ્ધનું કામ કરશે કે પાર્ટીને સમર્પિત રહી કામ કરશે. ખાસ કરી પાર્ટી વિરુદ્ધનું કામ કરે કે ના કરે, પણ જનતા માટે, પબ્લિક માટે જે લોકો એમને વિશ્વાસ આપી મત આપ્યા છે એમના માટે સારું કામ કરશે કે એમના માટે નબળું કામ કરશે. આ પરિબળોને ખાસ ધ્યાનમાં રાખી અને કેન્ડિડેટો ઉભા રાખવાની ખૂબ તાકેદારી હોવી જોઈએ. સંગઠનની વાત કરીએ તો માહોલ ખૂબ જ સારો હતો. ઠેર ઠેર ચર્ચાઓ હતી કે આ વખતે ગુજરાતમાં આમ આદમી પાર્ટી મજબૂત વિપક્ષ અને મજબૂતાઈથી પ્રદર્શન કરશે, મજબૂતાઈથી ઉભરી આવશે. પણ ખાસ કરીને જે પરિણામો નકારાત્મક આવ્યા એમનું મને પણ દુઃખ છે, કેમ કે એક જાગૃત નાગરિક તરીકે હું એટલું કહી શકું કે કોઈ પણ રાજ્ય હોય, દેશ હોય, આમાં વિરોધ પક્ષ હોવો જોઈએ. અને વિરોધ પક્ષ એવો નહીં કે ફૂટેલો, વિરોધ પક્ષ મજબૂત હોવો જોઈએ. શા માટે? પબ્લિકના ભલા માટે. કદાચ સત્તા પક્ષમાં કંઈ ખોટું થતું હોય તો વિરોધ પક્ષના જે કોઈ કાર્યકર્તાઓ છે, જે કોઈ આગેવાનો છે, વિરોધ પક્ષમાં રહેલા ધારાસભ્યો, કોર્પોરેટરો, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યો છે, એ લોકો સમક્ષ એ છબી રજૂ કરે, એક અરીસો દેખાડે કે જે કંઈ પણ થઈ રહ્યું છે આ મુદ્દો ખોટો છે, આ વસ્તુ ખોટી છે, જેથી પબ્લિકમાં જાગૃતતા આવે, મતદાન કરવાની ખબર પડે. વાત રહી બીજી, આપણે જેના હરીફ છીએ, કોઈ પણ વ્યક્તિ ચૂંટણી લડતો હોય, અને ખાસ કરીને ગુજરાત એટલે ભાજપનું ઘર કહેવાય, ભારતીય જનતા પાર્ટીનું ઘર કહેવાય, એવા ગુજરાતમાં જો મજબૂતાઈથી લડવું હોય તો ઇનડાયરેક્ટલી નહીં પણ ડાયરેક્ટલી ભાજપ સામે જ લડવું જોઈએ. જે નીતિ ચાલતી રહી હતી કે કોંગ્રેસને ખતમ કરીએ, કોંગ્રેસના વોટ શેરિંગ આપણે મેળવી લઈએ, આ નીતિ ક્યાં સુધી? કદાચ સુરતમાં જે નબળું પરિણામ આવ્યું એમાંનો એક મુદ્દો આ હોઈ શકે. બીજો મુદ્દો એવો છે, હા, બીજી વાત કરી દઉં કે હું કોઈ ભારતીય જનતા પાર્ટીનો કોઈ કાર્યકર્તા નથી કે કોઈ પાર્ટીનો સમર્થક નથી. અત્યારે જે ચર્ચા ચાલે છે, એક જાગૃત નાગરિક તરીકે નિષ્પક્ષ ચર્ચા ચાલે છે. વાત રહી ગુજરાતની, તો આવડા મોટા ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં, અલગ અલગ શહેરોમાં, અલગ અલગ ગામડાઓમાં સંગઠનના અભાવના કારણે કદાચ ક્યાંક સંગઠનમાં કચાશ રહી ગઈ હોય, કદાચ કોઈને અવગણના થઈ હોય, અથવા કદાચ ક્યાંક કાચું કપાણું હોય, એમાં સંગઠનના અભાવના કારણે ઘણા બધા કાર્યકર્તાઓની અછત સર્જાઈ. અને એ અછતથી
કદાચ માઇક્રો લેવલ સુધીનું કામ ન થઈ શક્યું હોય, પણ ગુજરાતમાં આપણે એવું વિચારીએ તો જેવી રીતે કાર્યકર્તાઓની અછત છે એવી રીતે નેતાઓની પણ આમ આદમી પાર્ટીમાં ખૂબ અછત છે. કદાચ 5 થી 7 નેતાઓ મળી અને આખું ગુજરાત જીતાડી શકે એ વાત એટલી બધી શક્ય નથી. એટલા માટે શક્ય નથી કે કામનું ઘણું બધું ભારણ હોય, ઘણી બધી જવાબદારીઓ હોય. તો એક નેતા, 2 નેતા કે 5 નેતા થકી આખા ગુજરાતમાં વિપક્ષમાં ઉભરી આવવું એ ખૂબ જ અઘરી વાત છે. તેમ છતાં પણ સુરતની બહાર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં ઘણી બધી સીટો આવી છે, એ ખૂબ સારી વાત છે. પણ કદાચ જો સંગઠન હજુ વધારે મજબૂત હોય, જો કદાચ માઇક્રો લેવલનું કામ થતું હોય તો હજુ વધારે અને વધારે સીટો ઉભરી આવે. જ્યારે ચૂંટણી ચાલુ હતી, જ્યારે પ્રચારનું કામ ચાલુ હતું, ત્યારે ઘણા બધા મારા જૂના મિત્રો આમ આદમી પાર્ટીના હોય, ભાજપના હોય, કોંગ્રેસના હોય અથવા તો જાગૃત નાગરિકો હોય, ઘણા મિત્રો મને મળ્યા. ઘણા મિત્રોને મળવાનું થતું, ઘણા મિત્રો સાથે ચર્ચાઓ કરવાની થતી, અને તમામના મોઢે એક વાત હતી કે આ વખતે તો આમ આદમી પાર્ટી ખૂબ સારી બેટિંગ કરશે, આ વખતે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ ખૂબ જ સારું હશે. ત્યારે હું એ તમામ મિત્રોને એક જ જવાબ આપતો. કદાચ આમાંથી જોનારા ઘણા મિત્રો એ વાત સમજી શકશે, એમની સાથે પણ કદાચ ચર્ચા થઈ હશે કે માહોલ ખૂબ સારો છે, માહોલ ખૂબ સારો છે, પણ માત્ર માહોલથી ચૂંટણી જીતી શકાય એ માની લેવું એ સારી વાત નથી. માહોલ ખૂબ સારો હોય એનાથી ચૂંટણી જીતી શકાય અને એ માની લેવું એ સારી વાત નથી. કેમ કે માહોલ સારો થઈ ગયો, લોકો મત દેવા તૈયાર છે. કદાચ આપણી સભામાં આવે છે, સભામાં આવ્યા પછી આપણે એને કેટલા કન્વિન્સ કરીએ છીએ, આપણે ઘર ઘર સુધી પહોંચીને એટલે કેટલા કન્વિન્સ કરીએ છીએ. કન્વિન્સ 2 વસ્તુથી થાય, એક તો વચનથી થાય અને એક કરેલા કામથી કન્વિન્સ થાય. કેમ કે હવેની પબ્લિક ગાંઠિયા, ફાફડા, ભજીયા અને દારૂ, ચણાથી એનાથી કન્વિન્સ થવાની નથી. આ જનતા હવે ધીમે ધીમે જાગૃત થતી જાય છે, અને જાગૃત થતી જાય છે એ વિપક્ષ માટે એટલે કે આમ આદમી પાર્ટી માટે ખૂબ સારી વાત હતી. કે એને કન્વિન્સ કરવી ખૂબ સારી વાત હતી, એને કન્વિન્સ કરવી ખૂબ ઈઝી હતી. પણ ક્યાંક ને ક્યાંક સંગઠનમાં ઘણી બધી નારાજગીઓ, કાર્યકર્તાઓની નારાજગીઓ, નેતાઓની નારાજગીઓ, કેન્ડિડેટોની નારાજગીઓ ક્યાંક ને ક્યાંક જોવા મળી અને ક્યાંક ને ક્યાંક કચાશ રહી ગઈ. આને લીધે સારું એવું પ્રદર્શન આમ આદમી પાર્ટી ના કરી શકી. આ ખૂબ દુઃખની વાત છે. ઘણા વોર્ડમાં એવું જોયું, જ્યારે ચૂંટણી નહોતી, જ્યારે આમ આદમી પાર્ટી ચૂંટણી હજુ કોઈ તૈયારી જ નહોતી, ત્યારથી અલગ અલગ વોર્ડમાં વોર્ડ પ્રમુખોને સંગઠનના મારફતે અને સંગઠન મજબૂત બનાવવા માટે એવું ઘણા બધા ઉમેદવારો, ઘણા બધા વોર્ડ પ્રમુખોને એવું કદાચ વચન આપવામાં આવ્યું હતું કે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી એટલે કે કોર્પોરેશન તમને લડાવીશું, તમે ખૂબ મજબૂતાઈથી તમે સંગઠનમાં કામ કરવા માટે લાગી જાઓ, તન મન અને ધનથી કામ કરવા લાગી જાઓ. જેમાંના ઘણા વોર્ડ પ્રમુખોએ ખૂબ તન મન ધનથી કામ પણ કર્યું છે, એ અભિનંદનને પાત્ર છે. પણ જ્યારે ચૂંટણીની તૈયારીઓ થવા માંડી, જ્યારે ટિકિટો આપવાની તૈયારી થવા માંડી, ત્યારે કંઈક વાત અલગ જ હતી. ઘણા વોર્ડમાં આયાતી ઉમેદવારો હતા, ઘણા વોર્ડમાં કોઈ કાર્યકર્તા ઓળખતા ના હોય, કોઈની સાથે સંકલન ન હોય, એ ઉમેદવારોને ઉભા રાખ્યા હતા. કદાચ સંગઠનમાં કાર્યકર્તાઓનો અભાવ હોય, જાતિગત સમીકરણોને લીધે, વ્યક્તિગત સમીકરણોને લીધે અથવા પાર્ટીના સમીકરણો લીધે ક્યાંક અભાવ હોય. પણ આનું મેઇન પોઈન્ટ, મેઇન કારણ તો ખાસ કરીને સંગઠન તરફ જ જાય છે કે સંગઠન મજબૂત ન હોવાને કારણે કદાચ આ વસ્તુ શક્ય ના બની અને થોડુંક નબળું પરિણામ આવ્યું. વાત રહી ત્રીજી, ગઈ કોર્પોરેશન
જ્યારે ગઈ કોર્પોરેશન આમ આદમી પાર્ટી 27 સીટો લાવીને આવી, ત્યાર પછી એમાંના ઘણા કોર્પોરેટરો સંગઠનનો આદેશનું પાલન નહોતા કરતા. એમની ઘણી બધી ફરિયાદો કાર્યકર્તાઓએ, વોર્ડ પ્રમુખોએ અથવા તો સ્થાનિક મતદાતાઓએ પાર્ટીને કરી હોય, પણ એમની સતત નોંધ લેવાને બદલે કદાચ અવગણના થઈ હોય અને એ અવગણનાને લઈને ઘણા લોકોને નારાજગી ઉત્પન્ન થઈ હોય. એ નારાજગી આ લોકોએ વોટ સ્વરૂપે કદાચ જે ખરાબ રિઝલ્ટ આવ્યું, નબળું રિઝલ્ટ આવ્યું, એમાં આપી હોય. ખાસ કરીને સંગઠન સર્વોચ્ચ છે, એ વાત તો સ્વીકારવી જ રહી. એનાથી આગળની વાત કરીએ. હજુ ફરી એકવાર કહું છું, હું કોઈ ભાજપનો કાર્યકર્તા નથી, ભાજપનો સમર્થક નથી. હા, વ્યક્તિગત રીતે કોઈ પણ પક્ષમાં, ભાજપ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય, વ્યક્તિગત સારો માણસ હોય એને સતત મારો સપોર્ટ રહેશે. એટલે કદાચ ભાજપના નેતાઓ સાથે પણ ઘણીવાર હું હોઉં છું, કોંગ્રેસના નેતાઓ સાથે પણ ઘણીવાર હું હોઉં છું. જેવી રીતે જાગૃત નાગરિક તરીકે કોઈ પણ સામાન્ય લોકોના પ્રશ્નો બાબતનું કામ હોય તો એ કામ કોઈ પણ ભાજપના નેતા થકી થતું હોય, આમ આદમી પાર્ટીના નેતા થકી થતું હોય અથવા તો કોંગ્રેસના નેતાઓ થકી થતું હોય, હું કરું છું. એટલે આ કોઈ સિમ્બોલ વાળી વાત નથી, પણ આ એક તટસ્થ, નિખાલસ અને સાત્વિક વાત છે કે જે ખરેખર ખૂબ ગળે ઉતારવા જેવી છે. મેં ખૂબ નજીકથી જોયેલું છે. આવનારા સમયમાં પણ જો કદાચ આવું ને આવું રહ્યું તો પરિણામની નજીક નહીં પહોંચી શકીએ, સકારાત્મક પરિણામની નજીક નહીં પહોંચાય. આમ આદમી પાર્ટીએ ઘણી જગ્યાએ આપણે જોયું, હું ભાજપની વાત કરું, સોરી, ઘણી જગ્યાએ આપણે જોયું, ભાજપ છે ને, ભાજપ આટલા વર્ષોથી હું જોતો આવું છું ગુજરાતમાં અથવા દેશમાં, ભાજપ જીતવા માટે લડે છે. ભ્રષ્ટાચાર કરતી હોય, 5 કોર્પોરેટરો ભ્રષ્ટાચાર કરતા હોય, 5 કોર્પોરેટરો સારા કામ કરતા હોય, 5 ધારાસભ્યો ભ્રષ્ટાચાર કરતા હોય, 5 ધારાસભ્યો સારા કામ કરતા હોય સત્તા પક્ષમાં એટલે કે ભાજપમાં. પણ જ્યારે ચૂંટણી આવે ત્યારે ભારતીય જનતા પાર્ટી ઘણી બધી સીટો, ઘણા બધા ઉમેદવારો આઈબી ના રિપોર્ટના આધારે આપે, ઘણી બધી ટિકિટો મેન્ડેટ અને ઘણા કામના આધારે આપે. કદાચ ભ્રષ્ટાચાર કરતો હોય ને તો એવું વિચારે કે આ જીતીને તો આવશે, છે મજબૂત, પકડ છે પબ્લિકમાં. કદાચ પાર્ટી વિરુદ્ધનું કામ ક્યારેક કરી નાખ્યું હોય તોય એવું વિચારે કે નહીં, આ વ્યક્તિ સીટ લઈને આવશે એટલે એને ટિકિટ મળે. જ્યારે આમ આદમી પાર્ટીમાં મેં જોયું આ કોર્પોરેશનમાં કે ઘણી બધી સીટો પૈસાના આધારે, ઘણી બધી ટિકિટો પૈસાના આધારે અપાઈ, કામના આધારે ન અપાઈ, જેનું ખૂબ નુકસાન થયું. અને એ નુકસાન આજે કદાચ ઘણા મતદાતાઓ એવા હોય કે આમ આદમી પાર્ટી ઉપર વિશ્વાસ કરીને મત આપ્યો, સારી વાત છે, મજબૂત વિપક્ષની ભૂમિકા ભજવવા માટે, મજબૂત વિપક્ષ બનાવવા માટે આમ આદમી પાર્ટી એમને મત આપવો જ જોઈતો હતો અને આપવો જ જોઈએ, પણ એ સારું પ્રદર્શન ના કરી શકી. કદાચ આ બધા મુદ્દાઓ આવનારી ચૂંટણીમાં જો તાકેદારી રાખવામાં આવે અને મજબૂત સંગઠન ઊભું કરવામાં આવે, જેવી રીતે ઘર હોય, ઘરમાં નાના મોટા ઝઘડાઓ કંકાસ થતા હોય પણ એને અવગણીને ઘરમાં બધા સાથે રહેતા હોય, એવી જ રીતે જો મજબૂત વિપક્ષ બનાવવો હોય ને તો કાર્યકર્તાઓને અવગણવાને બદલે કાર્યકર્તાઓના પ્રશ્નો સાંભળવા જોઈએ અથવા કાર્યકર્તાઓને સમર્થન આપવું જોઈએ, એના પ્રશ્નોને વાચા આપવી જોઈએ, એને ન્યાય મળવો જોઈએ. એ જ કાર્યકર્તાઓ છે કે જે દિવસ રાત જોયા વગર દંડાઓ ઝંડિયું બાંધે છે, જે દિવસ રાત જોયા વગર સોશિયલ મીડિયામાં તમામ નેતાઓની
પોસ્ટો શેર કરે છે, દોસ્તી દુશ્મની જોયા વગર એ લોકો કોમેન્ટમાં ઉતરી જાય છે. એ લોકોનું સકારાત્મક માહોલ બનાવવા માટે એ લોકોનું ખૂબ સરસ યોગદાન છે. આ ક્યારેય ન ભૂલવું જોઈએ. ત્રીજી વાત એ છે કે જ્યારે ચૂંટણીના પડઘમ વાગી ગયા ત્યારબાદ માહોલ બની ગયો. માહોલ બની ગયા પછી ખૂબ ઓવર કોન્ફિડન્સ, એટલો ઓવર કોન્ફિડન્સ કે કોઈ નાના લેવલનો કાર્ય કરતા હોય અથવા મધ્યમ લેવલનો કાર્ય કરતા હોય, એમની કોઈ વાત રજૂ કરવા માટે કોઈ ઉમેદવાર પાસે આવ્યો હોય કે કોઈ નેતાઓ પાસે આવ્યો હોય તો એમની વાતમાં ખાલી હામાં હા મિલાવી અને અવગણના કરવામાં આવી હોય, એની વાત કાને ન લીધી હોય અને એ કાર્યકર્તા નારાજ થયો અથવા તો એ કાર્યકર્તાની જે કોઈ વાત હોય એને લઈને થોડુંક નુકસાન થયું હોય. આવું પણ બન્યું છે. કોર્પોરેશનમાં ઘણા બધા કોર્પોરેટરે ખૂબ સારી ભૂમિકાઓ ભજવી. ઘણા કોર્પોરેટરો માત્ર તોડપાણી કર્યા. જો જે સત્ય છે ને એ સત્ય જ રહેશે અને સત્ય બોલવાથી કદાચ કોઈ રોકી ના શકે કોઈને. અને સત્ય બોલવું એ માણસનો સહજ સ્વભાવ હોવો જોઈએ. એટલે ખાસ કરીને હવે આપણી પાસે એટલે કે આમ આદમી પાર્ટી પાસે, જનતા પાસે આમ આદમી પાર્ટીના 4 કોર્પોરેટરો છે. હું આશા કરું છું કે આ 4 કોર્પોરેટરો સારા છે, સકારાત્મક કામ કરવા માટે આવ્યા છે, સકારાત્મક રાજનીતિ કરવા માટે આવ્યા છે, લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે આવ્યા છે, લોકોના કામ કરવા માટે, એના પ્રશ્નો સાંભળવા માટે આવ્યા છે. તો એ કોર્પોરેટરો પાસે સંગઠનનું નહીં પણ માત્ર કોર્પોરેશનનું કામ કરાવી અને લોકોમાં એક સકારાત્મક રાજનીતિનો દાખલો બેસાડવો જોઈએ. છેલ્લા 5 વર્ષમાં સતત એવું થયું કે જે કોઈ પણ 27 કોર્પોરેટર હતા એમાંથી થોડાક ભાજપમાં જતા રહ્યા, થોડાક નિષ્ક્રિય થઈ ગયા અને થોડાક સક્રિય હતા. પણ ઘણા બધા કોર્પોરેટરો ગાઈડલાઈનની બહાર હતા. એટલે કે કોર્પોરેશનમાં પણ કામ કરતા હોય અને સંગઠનમાંય કામ કરતા હોય. કોર્પોરેટરને, ઉમેદવારને માણસ જીતાડે છે એટલા માટે કે કોર્પોરેશનમાં એનું કામ કરવા માટે. જે તે વોર્ડનો કોર્પોરેટર હોય એના મત વિસ્તારમાં, સ્થાનિક વિસ્તારમાં એનું કામ કરવા માટે જીતાડે છે. એમાંના ઘણા કોર્પોરેટરો સંગઠનમાં સતત દખલગીરી કરતા રહ્યા. ફલાણાને અહીંયા રાખવો છે, ફલાણાને કાપી નાખવો છે, ફલાણાનું આમ કરવું છે, તેમ કરવું છે. ખરેખર આને લઈને કદાચ નુકસાન થયું હોય. પક્ષમાં મેં તમને કીધું ને કે કોઈ પણ પક્ષ હોય, સત્તા પક્ષ હોય, વિપક્ષ હોય, એ સિક્કાની 2 બાજુ હોય. એક ચૂંટાયેલા સભ્યો હોય, ચૂંટાયેલા સભ્યો, પ્રતિનિધિઓ, કોર્પોરેટર, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભ્ય, સાંસદ સભ્ય, મંત્રી, કોઈ પણ હોય, રાજ્યસભાના સાંસદ હોય. અને બીજી બાજુ હોય સંગઠન. પ્રોટોકોલ કોને કહેવાય? તો પ્રોટોકોલ એને કહેવાય કે જે કોઈ જીતેલો ઉમેદવાર છે, એટલે કે કોર્પોરેટર છે, ધારાસભ્ય છે, આ સંગઠનની ગાઈડલાઈનમાં ચાલી અને એના પોતાના મત વિસ્તારમાં શું સારું થઈ શકે, કેટલું સારું થઈ શકે, કેવી રીતે થઈ શકે, કેમ કરાય, આ વાત ઉપર ધ્યાન આપ્યું હોય. સુરતના ઘણા બધા વિસ્તારો એવા છે જેમાં અમે જાગૃત નાગરિકોએ પાર્ટીને ટકોર કરી, જે તે કોર્પોરેટરને ટકોર કરી કે ભાઈ આ જગ્યાએ તોડ થઈ રહ્યા છે, બાંધકામોમાં તોડ થઈ રહ્યા છે, કોઈ પણ વસ્તુમાં ખોટું થઈ રહ્યું છે. તો જેને લઈ કદાચ એ વાત ધ્યાને ન લેતા અને એ વાતની અવગણના થઈ હોય, થોડું ઘણું નુકસાન આનું પણ થયું હોય. ઓવર કોન્ફિડન્સની વાત કરીએ તો સતત હું એક જ વાત કરતો હતો કે માત્ર માહોલથી ચૂંટણી નથી જીતી શકાતી. માહોલ સ્વયંભૂ છે, પબ્લિક મત આપવા માટે બેઠું છે. કદાચ એમાંનું થોડું ઘણું ઘટતું હોય તો એ તમારી મહેનતથી, તમારા વચનોથી, તમારા કરેલા કામોથી અને તમારી જે કોઈ સભાઓ છે એમાં ખોટા થયેલા કામોને ઉઘાડા પાડવાથી તમે મતમાં કન્વર્ટ કરી શકશો.
ઘણી જગ્યાએ મેં જોયું છે, ઘણા વોર્ડમાં એવું જોયું છે કે આમ આદમી પાર્ટીના ઉમેદવાર હોય એમને અંદરથી એક એવો કોન્ફિડન્સ હતો કે હું જીતી જ રહ્યો છું, અને હું એટલા માટે જીતી રહ્યો છું કે આ વખતે તો કોંગ્રેસ સાફ થઈ ગઈ છે. કોંગ્રેસને તો ઝીરો કરી નાખેલી છે કોઈ જે તે વ્યક્તિએ સુરતમાં. એટલે કોંગ્રેસના તમામ મત ભાજપને તો ક્યારેય નથી મળવાના, એ આમ આદમી પાર્ટીને મળવાના છે. આ વસ્તુ એક મોટી ચૂક થઈ ગઈ. વિસાવદર વાળી કદાચ કરવાની હોય, સારી વાત છે, પણ જો તમારી ફાઇટ ડાયરેક્ટલી ભાજપ સામે હોય અથવા ઇનડાયરેક્ટલી ભાજપ સામે હોય તો તમારે ભાજપ સામે મોરે મોરો લડવું જોઈએ, નહીં કે કોંગ્રેસને ખતમ કરવા માટે. ક્યાં સુધી કોંગ્રેસને ખતમ કરીને લડશો? જેવી રીતે હું કહું છું એમ દુશ્મનનો દુશ્મન દોસ્ત હોવો જોઈએ, પણ દુશ્મનના દુશ્મને જ ખતમ કરવાની નીતિ આપણને ખતમ કરી દે. કદાચ આવો ઘાટ થયો હોય. બીજી વાત એ કહું છું કે ભાજપના ચૂંટાયેલા કોઈ પણ કોર્પોરેટરો હોય એમની તરફેણમાં હું નથી કહેતો. હું એટલા માટે નથી કહેતો કે ચૂંટાયેલા કોર્પોરેટરો છે એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ એ ચૂંટાવા માટે, પણ હવે એક જનતાનો જે કોઈ દર્દ છે, એમનું દુઃખ છે, જે વિકાસથી વંચિત રહી ગયેલા વિસ્તારો છે, સ્થાનિક પ્રશ્નો છે, રોડ, પાણી, રસ્તા, ગટર, સારી સ્ટ્રીટ લાઇટો, સારી શિક્ષણ વ્યવસ્થાઓ, સારી સ્વાસ્થ્યની વ્યવસ્થાઓ, આ તમામ પ્રત્યે ધ્યાન આપી જાગૃતતાથી કામ કરે અને એવું પ્રદર્શન કરીને બતાવે કે કામના આધારે જીતી જાય. એમને મત માંગવા જવું જ ના પડે, દૂર દૂર સુધી મત માંગવા ન જવું પડે. કોર્પોરેશનની ચૂંટણી આવી, ફોર્મ ભરી દીધું, ફોર્મ ભરીને કામે લાગી ગયા. પછી બીજી કોર્પોરેશનની ચૂંટણી આવી, ફોર્મ ભરી દીધું, પ્રચાર ન કર્યો તોય જીતી ગયા. આવું કામ કરીને બતાવે તો વિપક્ષને ઉભરવાનો પ્રશ્ન જ ન રહે. આવા જનતાના હિતમાં કરીએ છીએ એટલા માટે કે આમ આદમી પાર્ટીએ કદાચ ક્યાંક કાચું કાપી નાખ્યું એટલે વિપક્ષમાં ન આવી, પણ એના માટે પબ્લિકના પ્રશ્નોનું શું, જનતાના પ્રશ્નોનું શું? ફરીથી કહું છું કે સંગઠન સર્વોચ્ચ છે. સંગઠન સિવાયના ઘણા મુદ્દાઓ છે, જે મુદ્દાઓ મેં તમામ આપ સૌને રજૂ કર્યા, અને એ મુદ્દાઓ દ્વારા જો કદાચ ચૂંટણી લડાઈ હોત તો વધારે સીટો આવી શકત. હું આશા કરું છું કે આવનારી ચૂંટણીમાં આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં લઈ વ્યક્તિગત સારા ઉમેદવારને લડાવી, સારી રીતે લડાવી અને સારું પ્રદર્શન કરી અને આ જનતાની પડખે ઉભા રહીએ એવી હું આશા રાખું છું. જેમ કહેવાય છે ને કે તમે શું કર્યું, કેટલું કર્યું, કેવી રીતે કર્યું, કેમ કર્યું, શા માટે કર્યું, આ કોઈ વસ્તુ માયને નથી રાખતી. દુનિયા સક્સેસને સલામ કરે. આજે તમે જોયું હશે કે જે લોકો આમ આદમી પાર્ટીને જે કાર્યકર્તાઓ જે સપોર્ટ કરતા હતા, જેવી જ રીતે ભાજપની સીટો વધારે આવી એટલે એને ભાજપના ઝંડા પકડીને એનો પ્રચાર કરવા માંડ્યા, એની વાહવાહી કરવા માંડ્યા, એના કોર્પોરેટરો સાથે ફોટાઓ પડાવવા માંડ્યા. આ એક પ્રકૃતિ છે માણસ માત્રની. આખી દુનિયા લઈ લો, માણસ માત્રની એક પ્રકૃતિ છે કે સક્સેસને સલામ કરે. તો માત્ર ફાકા ફોજદારી નહીં કરતા, માત્ર ઓવર કોન્ફિડન્સમાં નહીં આવી જતા અને સંગઠનને સર્વોચ્ચ માની અને મજબૂત સંગઠન દ્વારા લડી અને સકારાત્મક સારી રાજનીતિ કરી અને સારું પ્રદર્શન કરી અને વધારે સીટો લાવવી એ જવાબદારી બને. ત્રીજી વસ્તુ એવી થઈ કે જે તે કેન્ડિડેટો લડતા હતા, થોડાક દિવસ પહેલા જાહેર કરી દીધું કે ભાઈ જે જે લોકો ચૂંટણી લડવા માંગે છે એ કામે લાગી જાઓ, એ તમામ લોકો ફોર્મ ભરી દો અને કામે લાગી જાઓ. પછી જે તે નેતાઓ હતા, જે તે વોર્ડમાં, જે તે શહેરમાં, જે તે જિલ્લાઓમાં જે તે નેતાઓ હતા, સ્થાનિક નેતાઓ અથવા કોઈ કંઈક વર્ચસ્વ વાળા નેતાઓ હતા, કહેવાતા નેતા,
એ નેતાઓએ એવું કર્યું કે એમને નીચે જોડાયેલા તમામ કાર્યકર્તા, એમને નીચેના તમામ કાર્યકર્તાઓને કામે લગાડી દીધા. એ કામ દ્વારા પાર્ટીના ઉપર લેવલે પોતાનું મજબૂત પ્રદર્શન દેખાડ્યું. કાર્યકર્તાની નોંધ ન લેવાની. અને પેલા લોકોને એક લાલચ રહી કે ભાઈ અમને જીતાડશે, અમને ટિકિટ આપશે, અમે કોર્પોરેટર બની જઈશું. પણ જેવું જ કોર્પોરેશનની ટિકિટો ડિક્લેર થઈ એવા એ લોકોના મોરલ તૂટી ગયા. સ્વાભાવિક છે કે જાતિગત સમીકરણો હોય અને મર્યાદિત સીટો હોય એટલે તમામ વ્યક્તિઓ ના લડી શકે. પણ આની પૂર્વ તૈયારીના ભાગ રૂપે કદાચ બીજી મેથડથી કામ કર્યું હોત તો આ કાર્યકર્તાના મોરલ ન તૂટ્યા હોત અને આના કાર્યકર્તાઓએ વિરુદ્ધમાં જઈને કામ ન કર્યું હોત. આ તમામ વસ્તુ હું એટલા માટે કહું છું, કાલે કદાચ આમ આદમી પાર્ટીના કોઈ એક બે વ્યક્તિ અથવા એક બે નેતાઓ મને એવું ચિતરી દે કે આ પાર્ટીના વિરોધમાં બોલે છે. નહીં, જરાય નહીં. કેમ કે મેં પણ આમ આદમી પાર્ટીમાં કામ કરેલું છે. એટલે એવો સ્વભાવ તો નહીં રહે કે જે થાળીમાં ખાધું એ થાળીમાં હું થૂકી શકું. પણ એક ચિંતક તરીકે, શુભ ચિંતક તરીકે, જેમ કહેવાય છે કે સત્ય બોલવું જ રહ્યું, તો જેટલા મુદ્દાઓ અને જે સમીકરણો આ ધ્યાનમાં હતા, આ તમામ સમીકરણો આ લાઈવના માધ્યમથી હું દર્શાવું છું. કદાચ આમાં ચૂક રહી ગઈ હોય તો મને જણાવજો. તો તમે આજે દુધાતની વાત વિશે શું વિચારો છો અમને કમેન્ટ કરીને જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.